સુરતના મિની બજારમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં આઈ સપોર્ટ ચેતર વસાવા લખેલા પ્લેકાર્ડ સાથે આપના કોર્પોરેટરો અને પદાધિકારીઓએ ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં એકજૂટતા દર્શાવી। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આરોપ મૂક્યો કે ભાજપ સરકાર વિરોધના નેતાઓને યેનકેન પ્રકારે જેલમાં ધકેલી ડરાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ આપના કાર્યકરો અને નેતાઓ દબાવમાં આવતા નથી। ત્યારે આપના મુખ્ય પદાધિકારી ધર્મેશ ભંડેરીએ પણ આક્ષેપ કરતા કહ્યું કે ચેતર વસાવાની સામે ખોટા અને રાજકીય પ્રેરિત કેસ ગોઠવવામાં આવ્યા છે, છતાં આપણે વધુ મજબૂતીથી લડત આપીશું। કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ ઉજાગર કરનાર ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની છબી ખરાબ કરવા અને ચેતરભાઈને જનહિતના પ્રશ્નો ઉઠાવતા રોકવા માટે ભાજપ દ્વારા ખોટો કેસ કરાવી પોલીસ પાસે ધરપકડ કરાવી છે, જેના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટી સુરત દ્વારા મિની બજાર સરદાર સાહેબની પ્રતિમા પાસે આઈ સપોર્ટ ચેતર વસાવા સ્લોગન સાથે સમર્થન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં નારા લગાવ્યા હતા અને ભાજપ સરકારની તાનાશાહીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો। આજરોજ આમ આદમી પાર્ટી સુરત શહેર સંગઠન દ્વારા અમે સૌ મિની બજાર ખાતે ભેગા થયા છીએ અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આજે ભેગા થયા છીએ। આજે આપણને ખબર છે કે આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર જે લોકશાહીની આપણે વાત કરીએ છીએ, પણ લોકશાહી જેવું નથી। આજે કોઈ સામાન્ય માણસ પણ જો ફરિયાદ લખાવવા જાય તો એમની ફરિયાદ નથી લેવાતી, જ્યારે બીજી બાજુ ભાજપના ગુંડાઓ ફરિયાદ લખે એટલે તરત જ ફરિયાદ નોંધાઈ જાય છે। મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું, લોકોના પૈસા જે કહેવાય ને કે કૌભાંડ રૂપે થયા, નેતાઓના ખીચામાં ગયા, ત્યારે આ વખતે ચેતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે એમણે આ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું। આ મુદ્દે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે આજે સમગ્ર રાજ્યમાં અને દેશમાં કાયદો વ્યવસ્થાની શું સ્થિતિ છે તે આપણે સૌ જાણીએ છીએ। આજે સામાન્ય માણસ ફરિયાદ લખાવવા જાય ત્યારે તેને નવનેજા પાણી નીકળી જાય છે, જ્યારે ભાજપના ગુંડાઓ ફરિયાદ લખાવે તો તરત જ લેવાઈ જાય છે। ચેતરભાઈ વસાવાએ કરોડો રૂપિયાનો મનરેગા ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે, ત્યારે જેણે કૌભાંડ કર્યું છે તેની ધરપકડ કરવાને બદલે ચેતરભાઈની ધરપકડ કરાઈ છે। વિપક્ષના નેતાઓને યેનકેન પ્રકારે જેલમાં ધકેલી ડરાવવાની કોશિશ ભાજપ સરકાર કરી રહી છે, પરંતુ અમે ડરવાના નથી। હાલમાં જ અમારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કે જેને સામ દામ દંડ ભેદથી કોઈ પણ રીતે ડરાવવાના પ્રયાસ ભાજપ કરે છે એ ડરતા નથી, એટલે ફરીથી અમને જેલમાં કઈ રીતે મોકલી શકાય એવું ષડયંત્ર ભાજપે કરી અને સામાન્ય નજીવી બાબત જે બાબત ઉપજાવી કાઢવામાં આવી છે, એક સામાન્ય કાચના ગ્લાસથી એમણે હુમલો કર્યો અને મારવાનો પ્રયાસ કરી 307ની કલમ નાખી અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલતી ગુજરાત પોલીસ એણે ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડાના ધારાસભ્યને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે એમને જેલમાં નાખવાના પ્રયાસ કર્યા છે। પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ભેગા મળીને કૌભાંડ કર્યું હતું, જે ચેતરભાઈએ ઉઘાડું પાડતા જેના બદલા સ્વરૂપે ચેતરભાઈની ધરપકડ કરવામાં આવી છે। ચેતરભાઈ આદિવાસી સમાજ માટે લડનારી વ્યક્તિ છે, વિધાનસભામાં પણ પોતાના મત વિસ્તારના પ્રશ્નો વારંવાર ઉઠાવ્યા છે। ફક્ત ને ફક્ત ચેતરભાઈનો અવાજ દબાવવા અને બદલાની ભાવનાથી ભાજપ શાસકોના કહેવાથી ખોટા અને તદ્દન ઉપજાવી કાઢેલા કેસ કરવામાં આવ્યા છે, પરંતુ અમે વધુ મજબૂતીથી લડીશું।